સોમનાથમાં કોરિડોર મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ છે। પ્રભાસ પાટણ હિતરક્ષક સમિતિની રચના કરીને તેઓ લડત આપશે। જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં કોરિડોર બનવા જઈ રહ્યો છે ને તે માટે જમીન સંપાદનમાં વિવાદનો મામલો સ્થાનિકો દ્વારા હવે ઉગ્ર બનાવાઈ રહ્યો છે। તંત્ર દ્વારા અસરગ્રસ્તોને જંત્રીના 4 ગણા અને બાંધકામના 2 ગણા વળતરની જાહેરાત કરવામાં આવી, પરંતુ સ્થાનિકોની રજૂઆત છે કે આ ભાવમાં તેમણે બીજે ક્યાંય મકાન કે જમીન નહીં મળી શકે। ત્યારે આ મુદ્દે સરકાર સામે લડત આપવા લગભગ 387 અસરગ્રસ્તો દ્વારા પ્રભાસ પાટણ હિતરક્ષક સમિતિની રચના કરવામાં આવી છે। આવનાર સમયમાં વધુ ભાવ આપવા અને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે માંગ કરવામાં આવશે। પ્રભાસ પાટણમાં ગજ પ્રમાણે ભાવ આલે છે। આઈ માનો કે ગામમાં 25,000 ગજે અમારી જમીન વેચાતી હોય અથવા 40,000 રૂપિયા, પણ આ જ ભાવ જો ગજ પ્રમાણે વધારે આપે અથવા તો કઈ અહીંથી જઈને પણ એને તાત્કાલિક પ્લોટ લેવા હોય કે મકાન ખરીદવું હોય તો આટલા રૂપિયામાં તો ક્યારેય શક્ય નથી। એટલે લોકો છે એ નારાજ છે, રોષ વ્યક્ત કરે છે પોતાનો, અને આ ભાવમાં દેવાની સખત વિરોધ કરે છે। તંત્રને અમે એ પણ પૂછ્યું કે ભાઈ તમે એમની વિકલ્પ જગ્યા શું કરી છે? આજે માની લો એ તમારી સાથે એડજસ્ટમેન્ટ કરે તો એ લોકો કાલે ક્યાં જશે? તો એવું એમને જે જવાબ મળ્યો હતો પણ એ અમને સંતોષ ન લાગ્યો। કોરિડોર મુદ્દે સ્થાનિકો દ્વારા વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાને રજૂઆત કરાઈ। તેમણે સ્થાનિકોની માંગને લઈને કલેક્ટર સાથે બેઠક યોજી હતી। ત્યારે સ્થાનિકોની રજૂઆત સંતોષાય અને વિરોધનો સુખદ અંત આવે તેવા પ્રયત્ન કરવાની બાંહેધરી વિમલ ચુડાસમા દ્વારા આપવામાં આવી। સાથે જ આગામી દિવસોમાં સ્થાનિકો જે નક્કી કરશે તેમની સાથે રહેવાનું પણ નિવેદન ધારાસભ્યએ આપ્યું છે। એ માગણીઓ લોકો દ્વારા મને કહેવામાં આવી છે, એ મૂકવામાં આવી અને મૂકવામાં આવી ત્યારે કલેક્ટર દ્વારા મને પોઝિટિવ જવાબ દેવામાં આવ્યો અને એ આધાર ઉપર જે મારે એમની સાથે વાત થઈ છે એ લોકોની વચ્ચે વાત કરવા માટે આવ્યો છે। છતાંય લોકોએ જે નક્કી કરે, અહીંના વિસ્તારના લોકો નક્કી કરે, કારણ કે પ્રોપર્ટી એમની છે, જગ્યા એમની છે, એમનો હક અને અધિકાર છે અને વર્ષોથી એ લોકો રહી છે અને એ લોકો જે નક્કી કરે એ મારે હંમેશા જિમ્મેદારી મારી પ્રજા તરફ રહેશે।